परमात्माए खूब ज सुंदर रीते समग्र सृष्टिનું निर्माण કર્યું છે। તેમાં પણ મનુષ્ય પ્રજાતિનું સર્જન એ એક અકલ્પનીય બાબત છે। સમગ્ર સૃષ્ટિ પર સમગ્ર માનવ જાતિનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે। તેનું જતન અને સંરક્ષણ પણ એક પડકારરૂપ બાબત છે। વધતી જતી વસ્તી એ વિશ્વ માટે એક પડકારજનક બાબત છે, કેમ કે વસ્તી વિસ્ફોટના કારણે આ સૃષ્ટિનું સંતુલન જાળવવું ખૂબ જ પડકારરૂપ બનતું જાય છે। આપણી આ સૃષ્ટિને બચાવવા માટે વસ્તી નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે। વસ્તી નિયંત્રણ કરવા માટે સૌપ્રથમ પ્રજા જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે। જાગૃતિના માધ્યમ થકી જ આપણે આ પડકાર સામે પૃથ્વીને બચાવી શકીશું। માટે જ વિશ્વના સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પરિણામોના વિશ્લેષણ માટે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે। વિશ્વ વસ્તી દિવસની શરૂઆત 11 જુલાઈ 1987ના રોજ કરવામાં આવી હતી। માટે 11 જુલાઈના દિવસને સમગ્ર વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવે છે। આધુનિક સમયમાં વસુધૈવ કુટુંબકમની ભાવના જળવાઈ રહે અને સમગ્ર વિશ્વને એક તાતણે બાંધવા માટે વસ્તી નિયંત્રણ થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। વસ્તીનું વધવું તે એક સ્વાભાવિક બાબત છે, પરંતુ તેને નિયંત્રણમાં લાવવું તે એક મહત્ત્વની બાબત છે। આરોગ્ય, શિક્ષણ, આર્થિક અસમાનતા, ગરીબી વગેરે જેવા મહત્ત્વની બાબતો પહોંચી વળવા માટે વસ્તી નિયંત્રણ કરવું ખૂબ જ મહત્ત્વનું છે। આપણી આ સૃષ્ટિને બચાવવી એ આપણા હાથની જ વાત છે। આપણે સૌએ આપણી પૃથ્વીને બચાવવા કોઈને કોઈ રીતે યોગદાન આપવું જ પડશે। આપણે સૌએ આપણી એક મહત્ત્વની જવાબદારી રૂપે નાનું કુટુંબ સુખી કુટુંબ, અમે બે અમારા બે જેવા સૂત્રોને સાર્થક કરી યોગ્ય કુટુંબનું આયોજન કરવું પડશે। તો જ આપણે પૃથ્વીને બચાવી શકીશું। વધતી જતી વસ્તીના કારણે પર્યાવરણીય અસંતુલન પણ સર્જાયું છે। માટે આપણું કૌટુંબિક આયોજન અને મહિલા સશક્તિકરણ દ્વારા આપણે વસ્તી વિસ્ફોટને અટકાવી શકીએ છીએ। માટે જ દર વર્ષે 11 જુલાઈને વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવીએ છીએ અને દર વર્ષે સમગ્ર વિશ્વ અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરે છે। એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં આપણે તમામ 8 અબજ લોકોનું ભવિષ્ય આશા અને સંભાવનાઓથી ભરેલું હોય। તો આવો ચાલો તમે પણ નાનું કુટુંબ, સુખી કુટુંબ, કુટુંબ આયોજન, ભવિષ્યની ચિંતા, વસ્તી વિસ્ફોટના ભરડામાં જતું વિશ્વ વગેરે જેવી બાબતોને સાથે રાખી વસ્તી નિયંત્રણમાં આપણું યોગદાન આપીએ। આભાર।